હેલો, ગુડ મોર્નિંગ. વિધેયના વિસ્તારની વાતો આપણે પૂરી કરી હતી. આજે એક નવો ટોપિક સમજીએ છીએ. વિધેય પરની બેઝિક ક્રિયાઓ, બેઝિક એટલે બીજગણિતને લગતી. બીજગણિતને લગતી એટલે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી ક્રિયાઓ. તો એ વસ્તુ આપણે સમજવી છે. બેઝિક ક્રિયાઓ કેના માટે? વિધેય માટે. એ સમજીએ ને આપણે શરૂ કરીએ એ પહેલાં કેટલીક બાબતો, આ ટોપિક શરૂ કરીએ એ પહેલાં એને લગતી, એને રિલેટેડ કેટલીક બાબતો એની ચર્ચા કરી લઈએ. સૌથી પહેલી વાત એ કે જે બે વિધેય તમને આપેલા છે અને એના સરવાળા કે બાદબાકી કે ગુણાકાર કે ભાગાકારથી બનતું વિધેય તમારે મેળવવું છે, તો એવા વિધેયના સહપ્રદેશ ગણ એ સમાન આપ્યા હશે. બંને વિધેયના સહપ્રદેશ ગણ સમાન હશે. એટલે એફ છે એ સપોઝ એ થી આરનું વિધેય છે અને જી છે એ બી થી આર. માની લો કે એફ છે એ એન થી આરનું વિધેય છે અને સૂત્ર છે એફ એક્સ ઇક્વલ ટુ 3x + 2 અને જી છે એ ઝેડ થી આરનું વિધેય છે, gx ઇક્વલ ટુ 2x - 5. બંને વિધેયના સરવાળાથી બનતું વિધેય. આપણે એક વાતને સમજીએ, સરવાળો સમજીએ પહેલાં. સૌથી સરળ પ્રક્રિયા કહેવાય ને, સરવાળો એટલે સૌથી સરળ પ્રક્રિયા. તો આ બંને વિધેયના સરવાળાથી રજૂ થતું વિધેય એટલે f + g. એને સંકેતમાં આ રીતે જ લખાય. જેમ એક્સનું વિધેય એફ દ્વારા પ્રતિબિંબ, એક્સનું વિધેય જી દ્વારા પ્રતિબિંબ, એક્સનું સરવાળાથી પ્રતિબિંબ. તો એને આ રીતે વ્યાખ્યાયિત કરીને આપ્યું છે એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ. વિધેયના સરવાળાથી પ્રતિબિંબ એટલે પ્રતિબિંબનો સરવાળો. એમાં અહીંયા તફાવત હોય તો અહીં તફાવત, અહીંયા બાદબાકી હોય તો અહીં બાદબાકી, ભાગાકાર હોય તો એ વાત અલગ કરશું આપણે, એમાં થોડોક ચેન્જ છે. એટલે હવે જે પ્રશ્ન આપણે સમજવો છે, માની લ્યો કે તમને, હાલો હું સૂત્રનો સરવાળો કરી દઉં, 3x + 2 + 2x - 5 એટલે 5x - 3 આમ થયું ને. હવે કોઈ તમને એમ કહે કે આ વિધેય દ્વારા તમે -1નું પ્રતિબિંબ ગણો. તમે અહીંયા મૂકી દેશો -1 એટલે જવાબ શું મળ્યો? -8. પણ આ ખરું છે? નથી ખરું. શું કામે? મૂળ પ્રોસિજરથી તમે પાછા શરૂ કરો. આ આખી પ્રોસિજર -1 માટે શરૂ કરો એટલે સમજાશે. -1નું f + g દ્વારા પ્રતિબિંબ એટલે -1નું વિધેય f દ્વારા પ્રતિબિંબ અને -1નું વિધેય g દ્વારા પ્રતિબિંબ. ગણિતો નાખીએ, -1 મૂકીએ, અહીંયા -1 મૂકીએ, હું સીધો જવાબ લખું છું. શું આવશે? 2 - 3 એટલે -1. અહીંયા -1 મૂકીએ તો -2 - 5 એટલે -7 એટલે -8. એટલે તમને એમ થશે કે લ્યો આ તો મળી ગયું છે, એમાં શું વાંધો છે? વાંધો છે. ક્યાં વાંધો છે? તમે -1નું પ્રતિબિંબ આ વિધેય દ્વારા ગણી શકો? ન ગણી શકાય. શા માટે ન ગણી શકાય? એના પ્રદેશ ગણમાં -1 છે જ નહીં. એના પ્રદેશ ગણમાં -1 હતા જ નહીં. તમે એક્સની જગ્યાએ -1 મૂકી જ ના શકો. આમાં મૂકી શકો કારણ કે એના પ્રદેશ ગણમાં -1 છે. એટલે એનો સ્પષ્ટ અર્થ એમ થયો કે તમે જે સંખ્યાનું પ્રતિબિંબ સરવાળાથી બનતા વિધેય દ્વારા ગણવા માગો છો એ સંખ્યા બંને વિધેયના પ્રદેશ ગણમાં હોવી જોઈએ. નહીતર તો એક કિંમત અવ્યાખ્યાયિત થઈ જાય ને. એક કિંમત વ્યાખ્યાયિત થાય, બીજી અવ્યાખ્યાયિત થઈ જાય તો ન ચાલે. માની લ્યો કે આ વિધેય જી છે એના પ્રદેશ ગણ તરીકે આપણે ક્યુ લખ્યા હોય અને તમે કોઈ અપૂર્ણાંક લઈને વાત કરો તો એમાં અપૂર્ણાંક નથી. અહીંયા ક્યુ છે અહીંયા, તો આમાં અપૂર્ણાંક નથી. એટલે એનો અર્થ એવો થયો કે તમે સરવાળાથી બનતું વિધેય આ સૂત્રથી જ્યારે વ્યાખ્યાયિત કરો ત્યારે તમારો એક્સ
એ બંને વિધેયના પ્રદેશ ગણમાં હોવો જોઈએ, બંને ગણમાં હોવો જોઈએ. હવે ગણને યાદ કરવો જોઈએ. બંને ગણનો સભ્ય એટલે છેદગણનો સભ્ય, સામાન્ય સભ્ય. તો જ્યારે તમે સરવાળાથી બનતું વિધેય રજૂ કરો ત્યારે એ વિધેયનો જે પ્રદેશ ગણ છે f પ્લસ જી, આ વિધેયનો પ્રદેશ ગણ એ આ બંનેનો છેદગણ n અને z નો છેદગણ આવડે ને. n અને z નો છેદગણ શું થાય? n. શું કામે? n છે એ z નો ઉપગણ છે, એટલે અહીંયા n થી r આ રીતે વ્યાખ્યાયિત કરવું પડે. પછી તમે -1 મૂકવાનો વિચારશો જ નહીં. શું કામે? -1 n માં આવતા જ નથી. તો વ્યાપક રીતે આવા બે વિધેયના સરવાળાથી બનતું વિધેય તમે રજૂ કરો ત્યારે પ્રદેશ ગણ શું થશે? a છેદ b થી r નું વિધેય. હવે સેમ પ્રોબ્લેમ એ તફાવત માટે બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધામાં આવશે. અહીંયા માઇનસ હોય ને તો અહીંયા માઇનસ આવે, ત્યાં ગુણાકાર હોય f ઇન્ટુ જી દ્વારા એક્સનું પ્રતિબિંબ તો fx ઇન્ટુ gx. બધામાં જ પ્રશ્ન આવશે. એવી સંખ્યાની જ તમે વાત કરી શકો, એવી સંખ્યાના જ પ્રતિબિંબ તમે વિચારી શકો જે બંને વિધેયના પ્રદેશ ગણમાં હોય. એટલે f પ્લસ જી નો પ્રદેશ ગણ કે f માઇનસ જી નો કે f ઇન્ટુ જી, આ બધાનો પ્રદેશ ગણ એટલે શું? તો કે f અને g ના પ્રદેશ ગણનો છેદગણ. હવે વાત કરીએ ભાગાકારથી બનતા વિધેયની. તો ભાગાકારથી બનતા વિધેયમાં વળી પાછો થોડોક ચેન્જ આવશે. ભાગાકારથી બનતું જે વિધેય છે ને f અપોન g, એના દ્વારા x નું પ્રતિબિંબ એટલે fx અપોન gx. સૂત્ર આવું છે. એટલે x છે એ બંનેના પ્રદેશ ગણમાં હોવો જોઈએ, એ તો જરૂરી છે જ. પણ એવી કોઈ સંખ્યા તમે છેદગણ મેળવી લીધો, તમે છેદગણ મેળવી લીધો. હું થોડોક ચેન્જ કરીને તમને સમજાવું. અહીંયા ધારો કે n જ છે, બરાબર, ઓકે. અને આ સૂત્રને હું થોડુંક ચેન્જ કરું, સપોઝ x માઇનસ 5. n અને z નો છેદગણ મેળવી લીધો, કેટલો આવ્યો? n. હવે તમે સૂત્ર મૂકો અહીંયા. fx નું સૂત્ર શું? તો કે 3x પ્લસ 2, gx નું x માઇનસ 5. તમારા ભાગાકારથી બનતા વિધેયનો પ્રદેશ ગણ n થી r નું વિધેય, અને આ એનું સૂત્ર, બરાબર ને? આમ વિધેય બન્યું. પણ તમે વિચારો જોઈએ, આ સૂત્રમાં તમે એક્સની જગ્યાએ 5 મૂકીને પ્રતિબિંબ ગણી શકશો? એનમાં 5 તો આવે ને, પ્રાકૃતિક સંખ્યા ગણ એનમાં 5 તો આવેલા જ છે. તમે અહીંયા 5 મૂકી શકશો નહીં. શા માટે નહીં? છેદમાં 0 થઈ જાય. તો ભાગાકારથી બનતું વિધેય જ્યારે આપણે રજૂ કરીએ ત્યારે બંને વિધેયના પ્રદેશ ગણનો છેદગણ મેળવ્યા પછી જે ગણ વૈધો, છેદગણ તરીકે જે ગણ મળ્યો, એમાં એવી કોઈ સંખ્યા છે જેનું વિધેય g દ્વારા પ્રતિબિંબ 0 થાય છે, તો એને તમારે બાદ કરવી પડે. એટલે આ વિધેયનો પ્રદેશ ગણ n ન થાય, n માઇનસ 5. એ 5 શું કામ બાદ કર્યા? છેદમાં 0 આવતા હતા. એટલે વ્યાપક રીતે તમે a અને b નો છેદગણ મેળવો, f a થી r નું વિધેય, g b થી r નું વિધેય, ભાગાકારથી બનતા વિધેય માટે a છેદ b ગણ્યા પછી એમાંથી એવી સંખ્યાઓ બાદ કરવી પડે જેનું વિધેય g દ્વારા પ્રતિબિંબ 0 થતું હોય, બરાબર. અને છેલ્લું અચળ સંખ્યા વડે ગુણાકાર, એટલે k ગુણ્યા fx, કે f આ વિધેય, વિધેયને અચળ સંખ્યાથી ગુણી અને બનતું નવું વિધેય, તો એને કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે? તો કે kfx. ત્યાં એક જ વિધેય છે, એટલે છેદગણ મેળવવાની, બે વિધેયના પ્રદેશ ગણનો છેદગણ મેળવવાની એવી કોઈ ચર્ચા નથી થતી. એને આપણે અલગ કરશું, અલગ લખશું, એની નોંધ અલગ કરશું, બરાબર.
ધારો કે એફ ફ્રોમ એ ટુ આર અને જી ફ્રોમ બી ટુ આર વિધેયો છે. પહેલું સરવાળાથી બનતું વિધેય, તો એનો પ્રદેશ ગણ એ છેદ બી અને એ છેદ બીના પ્રત્યેક ઘટક એક્સનું એફ પ્લસ જી દ્વારા પ્રતિબિંબ. એક્સનું વિધેય એફ દ્વારા પ્રતિબિંબ પ્લસ એક્સનું વિધેય જી દ્વારા પ્રતિબિંબ. શોર્ટકટ કરવી છે ને થોડીક? હા, એવું તો કરાય ને. આખું બે લીટી લખવાની બચી ગઈ ને, તો પછી હવે એફ ઇન્ટુ જી ભાગાકારથી બનતું વિધેય ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બી એફ ઇન્ટુ જી દ્વારા એક્સનું પ્રતિબિંબ એટલે એફ એક્સ ઇન્ટુ જી એક્સ ભાગાકારથી બનતું વિધેય. યાદ છે ને, એ છેદ બીમાંથી શું વાત કરવાનું છે? જેનું પ્રતિબિંબ વિધેય જી દ્વારા 0 થાય એ બધી સંખ્યાઓ થી આરનું વિધેય અને પ્રદેશ ગણની કોઈ પણ સંખ્યાનું ભાગાકારથી બનતા વિધેય દ્વારા પ્રતિબિંબ ઇક્વલ ટુ એફ એક્સ અપોન જી એક્સ. અને છેલ્લે પેલું અચળ ગુણાકાર વાળું, બરાબર? તો કે ઇન્ટુ એફ એટલે એ થી આરનું જ વિધેય થાય, મૂળ વિધેય છે. કે બિલોંગ્સ ટુ 0 વડે તો ગુણાકાર કોઈ ના કરે ને. અને ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ કે ગુણ્યા એફ દ્વારા એક્સનું પ્રતિબિંબ એટલે એફ એક્સના પ્રતિબિંબને કે વડે ગુણવાના. આ અચળ ગુણાકારવાળું વિધેય એ તમને આપેલું છે, તમે જોજો. એના ઉદાહરણ પણ સમજી લે ભેગા ભેગું એટલે બરાબર ક્લિયર થઈ જાય, સ્પષ્ટ થઈ જાય. ઉદાહરણ 16. એના દાખલાઓ છે ને પ્રમાણમાં સરળ હોય છે. એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર અને જી એક્સ બરાબર 2x + 1. આ બે વાસ્તવિક વિધેયો આપ્યા છે એટલે એનો પ્રદેશ ગણ આર છે. તો એના માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારથી બનતા વિધેય એ મેળવવાના છે. આપણને એફ અને જી બે ભેગા જ લખી દો. બંને છે ને આરથી આરના વિધેય છે. એફ અને જી આરથી આર એટલે એક ફાયદો શું થયો તમને? એફનો પ્રદેશ ગણ આર છે, જીનો પ્રદેશ ગણ પણ આર છે એટલે એ બંનેનો છેદ ગણ એ આર જ થવાનો છે. તો પહેલું વિધેય એફ પ્લસ જી સરવાળાથી બનતું વિધેય, તો આરથી આરનું વિધેય એ અને બીનો છેદગણ એ અહીંયા આર અને આરનો છેદગણ એટલે આર જ થાય ને. ઓકે. ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર એફ પ્લસ જી દ્વારા એક્સનું પ્રતિબિંબ એટલે એફ એક્સ પ્લસ જી એક્સ. એફ એક્સ બરાબર શું આપ્યું છે? એક્સ સ્ક્વેર અને જી એક્સ બરાબર 2x + 1. સાદુરૂપ થતું હોય તો કરવાનું, ન થતું હોય તો એમને એમ રાખી દેવાનું. પૂર્ણ વર્ગ પદ છે એટલે આપણે x + 1 નો સ્ક્વેર એમ લખી દઈએ. આમાં માઇનસવાળી શોર્ટકટ થઈ હતી, આમાં નહીં થયો. સૂત્ર બાદ કરવું પડે ને. એક્સ સ્ક્વેરમાંથી 2x + 1 બાદ કરવા પડે એટલે એ ભેગું ન થાય. નોંધમાં ભેગું કરી નાખ્યું હતું આપણે, વ્યાપક વાત હતી ને એટલે. અચ્છા, એફ માઇનસ જી એ પણ આરથી આરનું વિધેય ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર
એફ માઇનસ જી દ્વારા એક્સનું પ્રતિબિંબ તો બરાબર એફ એક્સ માઇનસ જી એક્સ. એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર આપ્યા છે અને જી એક્સ બાદ કરવાના છે ને એટલે માઇનસ નિશાનીથી ગુણીને લખીએ. હવે એ પૂર્ણ વર્ગ પદ નથી તો એનું કંઈ સાદુરૂપ નહીં થાય. ઓકે, નહીં કરવાનું, રાખી દો. થર્ડ વન, એફ ઇન્ટુ જી સોરી ગુણાકારથી બનતું વિધેય. એ પણ આરથી આરનું વિધેય અને પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું એફ ઇન્ટુ જી દ્વારા પ્રતિબિંબ એટલે એફ એક્સ ગુણ્યા જી એક્સ એટલે એક્સ સ્ક્વેર ગુણ્યા 2x + 1. એમને એમ રહેવા દેવું હોય તોય છૂટ અને ગુણીને લખવું હોય તોય છૂટ. હવે વાત આવશે ભાગાકારથી બનતા વિધેયની. તો વિધેય જી દ્વારા કઈ વાસ્તવિક સંખ્યાનું પ્રતિબિંબ 0 થાય છે એ ગોતો. હેલું છે, 2x + 1 બરાબર 0 મૂકો એટલે x મળી જશે. પ્રતિબિંબમાં 0 જોઈએ છે. કોનું પ્રતિબિંબ 0 થાય? તો કે 2x + 1 = 0 મૂકો. x બરાબર શું થયું? -1/2. ચોથું, f upon g એ લખવું છે, આપણે લખી નાખીએ એટલે તમને સમજાય. પછી વિધેય રજૂ કરીએ. gx બરાબર 0 એટલે 2x + 1 = 0 તો x = -1/2 એટલે g of -1/2 છે ને 0 થાય. તમે -1/2 નું પ્રતિબિંબ ગણી જોજો, એટલું તમને આવડશે. x ની જગ્યાએ -1/2 મૂકીને ગણી જોજો. હવે f upon g એટલે r માંથી શું બાદ કરવાનું છે? -1/2. જેનું વિધેય g દ્વારા પ્રતિબિંબ 0 થાય એ સંખ્યા બાદ કરવાની. એક કરતાં વધુ સંખ્યાઓ હોય એવું બને, ત્યાં દ્વિઘાત બહુપદી હોય gx ના સૂત્રમાં અને એના બે સુરેખ અવયવ મળતા હોય. માની લો, હું તમને સમજાવું અહીંયા. સપોઝ gx = x² + 3x + 2 આવું સૂત્ર આપ્યું છે. તો એના બે સુરેખ અવયવ મળે ને, તમે જાણો છો ભાગ પાડીને અવયવ ગણતા તમને આવડે છે. તો હવે બે સંખ્યાઓ એવી છે જેનું વિધેય g દ્વારા પ્રતિબિંબ 0 થાય. કઈ બે સંખ્યાઓ? -2 અને -1. તો તમારે બે સંખ્યાઓનો ગણ -1 અને -2 એ બે સંખ્યાઓનો ગણ તમારે બાદ કરવો પડે. For every x belongs to r -1/2 f upon g દ્વારા x નું પ્રતિબિંબ એટલે fx upon gx એટલે કે x² upon 2x + 1. જોઈએ બીજું કોઈ ઉદાહરણ કે દાખલો હોય તો એ પણ કરી નાખીએ. 17મું ઉદાહરણ છે. યસ, fx બરાબર √x અને gx બરાબર x એ બે અનઋણ વાસ્તવિક સંખ્યાઓના ગણ પર વ્યાખ્યાયિત વિધેય હોય. fx બરાબર √x અનઋણ વાસ્તવિક સંખ્યાઓ એટલે કેવી? 0 કે તેથી મોટી એટલે r + યોગ 0. gx બરાબર x ત્યાં પણ અનઋણ એટલે 0 નહીં, ઋણ નહીં એવી વાસ્તવિક સંખ્યાઓ. એના માટે વળી પાછી આ બધી વાતો કરવાની છે. બંનેના પ્રદેશ ગણ અહીંયા આપ્યા છે એટલે એનો છેદગણીનો જ થયો ને, બરાબર? અહીંયા લખી દઉં તમને 16મા ઉદાહરણની જેમ. f અને g એ બંનેનો પ્રદેશ ગણ
આર પ્લસ યોગ 0 સહપ્રદેશ ગણ આર. પહેલું એ બેનો છેદગણ તો એ જ થશે ને, એ અને એનો છેદગણ એ જ થાય ને. સહપ્રદેશ ગણ હંમેશા સમાન જ આપવામાં આવશે, ચિંતા ના કરતા. અને એ જ તમારે લખવાનો છે, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બધાયમાં. ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ યોગ 0 એફ પ્લસ જી દ્વારા એક્સનું પ્રતિબિંબ તો એફ એક્સ પ્લસ જી એક્સ એટલે રૂટ એક્સ પ્લસ એક્સ. એમાં કંઈ સાદું રૂપ ના થાય, ગુણાકાર નથી હો, સરવાળો છે. ક્યાંક ઘાતનો સરવાળો કરી નાખતા નહીં. ગુણાકાર હોય ને તો ઘાતનો સરવાળો થાય. એફ માઇનસ જીમાં શોર્ટકટ કરવા જેવી જો થઈ શકે એવું છે, કારણ કે કંઈ સાદુરૂપ તો થવાનું નથી ને. હાલોન કરી નાખીએ એટલું તમારે ઓછું લખવું પડે હે ને. ત્યાં તો શું છે, આખું પદ ફરી જતું હતું. ગુણાકારથી બનતું વિધેય આર પ્લસ યોગ 0 થી આરનું વિધેય અને પ્રત્યેક અનઋણ વાસ્તવિક સંખ્યાનું એફ ઇન્ટુ જી દ્વારા પ્રતિબિંબ તો ઇક્વલ ટુ એફ એક્સ ઇન્ટુ જી એક્સ એટલે રૂટ એક્સ ઇન્ટુ એક્સ. હા, અહીંયા ઘાતનો સરવાળો થાય, અડધી ઘાત અને એક ઘાત, 1/2 પ્લસ 1 એટલે 3/2 ઘાત થઈ ને. પછી ભાગાકારથી બનતું વિધેય. હવે જુઓ, તમારા પ્રદેશ ગણમાં 0નો સમાવેશ થાય છે, પણ તમને જીનું સૂત્ર જે આપ્યું છે, જે વિધેય છેદમાં લેવાનું છે, તો ત્યાં 0નું પ્રતિબિંબ 0 થશે. બરાબર, જી એક્સ બરાબર 0 તો એક્સ બરાબર 0 થયું ને. એની જેમ જ આપણે ગણીએ, જી એક્સ બરાબર 0 માટે એક્સ બરાબર 0 તો જી ઓફ 0 બરાબર 0. તો એફ અપોન જી નો પ્રદેશ ગણ ઓલા યોગ 0 કરતા હતા ને નહીં આવે, માત્ર ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. થી આરનું વિધેય 0 બાદ કરવા પડે ને. ત્યાં જે -1/2 બાદ કર્યા, એમાં અહીંયા આર પ્લસ યોગ 0 જે પ્રદેશ ગણ હતો એમાંથી 0 નીકળી ગયા, એટલે માત્ર આર પ્લસ વધ્યા. અને હવે પ્રત્યેક ધન વાસ્તવિક સંખ્યાનું એફ અપોન જી દ્વારા પ્રતિબિંબ સૂત્ર ગણવું પડશે ને, લખવું પડશે ને આપણે. ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ એફ અપોન જી દ્વારા એક્સનું પ્રતિબિંબ એટલે એફ એક્સ અપોન જી એક્સ. એફ એક્સ બરાબર શું આપ્યું છે, રૂટ એક્સ, અને જી એક્સ બરાબર એક્સ. ભાગાકાર એટલે ઘાતની બાદબાકી, 1/2 -1 એટલે -1/2, અથવા તમે એને 1/√x પણ લખી શકો, એમ લખાય, એ ચાલે. ચલો, સ્વાધ્યાય 2.3માં એવા કોઈ દાખલા નથી. રાધર 2.3 સ્વાધ્યાય તો આપણે પૂરું કરી નાખ્યું છે ને, બરાબર ને. અને પ્રકીર્ણ ઉદાહરણ કે પ્રકીર્ણ સ્વાધ્યાય એમાં હું નજર કરું છું, હોય તો એ પૂરું જ કરી નાખીએ. નાનકડો ટોપિક છે તો એક દાખલો છે 7મો કરી નાખીએ, એટલે શું છે, આ બેઝિક ક્રિયાઓનો ટોપિક જ આખો કમ્પ્લીટ થઈ જાય એક દાખલા માટે. એને બાકી ક્યાં રાખવું આપણે. 7મો દાખલો છે સ્વાધ્યાય 2. એફ અને જી બંને આરથી આરના વિધેય એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 અને જી ઓફ એક્સ ઇક્વલ ટુ 2x માઇનસ 3. એફ પ્લસ જી, એફ માઇનસ જી, એફ અપોન જી. આપણે એફ ઇન્ટુ જી ગણી નાખશું, ચાલો ને. જુઓ, બંને વિધેયનો પ્રદેશ ગણ આર છે, એટલે છેદગણ તો આર જ થયો ને. તો એફ પ્લસ જી એ આરથી આરનું વિધેય
અને પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું f પ્લસ જી દ્વારા પ્રતિબિંબ બરાબર fx પ્લસ gx x પ્લસ 1 પ્લસ 2x માઇનસ 3 એટલે સાદુરૂપ આપતા થશે 3x માઇનસ 2. એમાં બાદ બાકી ભેગી નથી ગયો, બાદ સાદુરૂપ કરવું પડશે ને, એટલે શોર્ટકટ નહીં લાગે, ગણવું પડશે અલગથી. ગણી નાખશો, એમ ક્યાં અઘરું છે હે ને? તો બહુ સરળ ટોપિક આવી ગયો હાથમાં, મજા આવી ગઈ ને. f માઇનસ જી દ્વારા એક્સનું પ્રતિબિંબ fx માઇનસ gx, fx એટલે x પ્લસ 1, આને બાદ કરવાના છે ને એટલે નિશાની બદલશે, એટલે માઇનસ 2x પ્લસ 3. શું મળ્યું? 4 માઇનસ એક્સ. અચ્છા, ગુણાકારથી બનતું વિધેય f ઇન્ટુ જી r2r for every x belongs to r, f ઇન્ટુ જી દ્વારા એક્સનું પ્રતિબિંબ એટલે fx ઇન્ટુ gx. f ઓફ x બરાબર શું છે? x પ્લસ 1 અને એના ગુણાકારમાં 2x માઇનસ 3. ચલો x થી બે પદને ગુણું છું, 2x સ્ક્વેર માઇનસ 3x, પછી 1 થી ગુણીએ પ્લસ 2x માઇનસ 3, એટલે સરવાળા બાદ બાકી કરતા ફાઇનલી 2x સ્ક્વેર માઇનસ x માઇનસ 3 આવું મળશે. ભાગાકારથી બનતું વિધેય જેનું મૂલ્ય 0 ક્યાં થાય છે ગણવું પડશે ને, ગણી નાખીએ. ચલો, gx બરાબર 0 એટલે 2x માઇનસ 3 બરાબર 0, તો x બરાબર 3/2 એટલે 3/2નું વિધેય જી દ્વારા પ્રતિબિંબ 0 થાય છે. તો f અપોન જીના પ્રદેશ ગણ તરીકે r માંથી 3/2 બાદ કરવા પડશે. ઓકે, હવે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માઇનસ 3/2 માટે હું અહીંયા નીચે લઈ લઉં, f અપોન જી દ્વારા એક્સનું પ્રતિબિંબ ઇક્વલ ટુ fx અપોન gx, fx બરાબર x પ્લસ 1 અને છેદમાં gx બરાબર શું? તો કે 2x માઇનસ 3. તો ત્યાં પણ 4 વિધેય આપણે રજૂ કરી દીધા. હવે એવો કોઈ દાખલો તમારી ટેક્સ્ટબુકમાં બાકી રહેતો નથી, પ્રેક્ટિસમાં હશે, તમે જોજો, તમને જે પીડીએફ આપી છે ને એમાં, તો એ ગણજો, ટ્રાય કરો. વિસ્તારના દાખલા અને વિધેયના સરવાળા બાદ બાકીના દાખલા, અગાઉ ગયા લેક્ચરમાં આપણે વિસ્તારની વાત કરી હતી ને, એ કરજો. એ પતી જાય પછી આ લેક્ચરને ધ્યાનમાં લઈ અને આ સરવાળા બાદ બાકીના દાખલા ગણજો. ઓકે. હા.